તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું ગેસને ચાલુ કર્યા વગર જ કે કોઈ પણ પ્રકારના લોટના ઉપયોગ વગર જ ઉનાળા સ્પેશિયલ લાડુ, જે ખૂબ જ સરળ અને ઝટપટ બનતા લાડુની રેસિપી છે। હેલ્ધી અને તાકાત ભર્યા આ લાડુ ખાસ કરી અને ઉનાળામાં શરીરને ઠંડક આપે છે, પાચન સુધારે છે, વજનને નિયંત્રણમાં રાખે છે, બ્લડ શુગર કંટ્રોલ કરે છે, સાથે જ લોહી વધારવામાં પણ મદદ કરે છે। આટલા બધા ફાયદાઓ અને ગુણોથી ભરેલા આ લાડુ સ્વાદમાં પણ એટલા જ જબરદસ્ત ટેસ્ટી એવા લાગે છે, ઘરમાં નાના બાળકોથી લઈ અને મોટા લોકોને બહુ જ ભાવશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો, મેં અહીંયા દાળિયા લઈ લીધા છે। જો તમારી પાસે સત્તુનો રેડીમેડ પાવડર અવેલેબલ ના હોય તો તેની જગ્યાએ તમે દાળિયાના ફોતરાને ઉપરથી અલગ કરી અને શેકીને તેને પાવડર બનાવી અને ઉપયોગમાં લઈ શકો છો। કરિયાણાવાળાની દુકાનમાં અથવા તો કોઈ પણ નાના મોટા મોલની અંદર રેડીમેડ ચણા સત્તુ કરી અને પાવડર અવેલેબલ હોય છે, તે તમારે લઈ લેવાનો છે 400 ગ્રામ જેટલો। તો મેં અહીંયા સત્તુનો પાવડર 400 ગ્રામ માપથી લઈ લીધો છે। ત્યારબાદ 1 કપ ભરી અને મેં અહીંયા કાજુ લઈ લીધા છે। કાજુને આપણે પીસી અને તેનો પાવડર કરી લઈશું, તે આ લાડુમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આપે છે। તો હવે એક મોટા વાસણની અંદર આપણે 400 ગ્રામ જેટલો સત્તુનો પાવડર અને આપણા પીસીને તૈયાર કરેલા કાજુનો પાવડર પણ એડ કરી દઈશું। ત્યારબાદ મેં અહીંયા 300 ગ્રામ જેટલી સાકરને પીસીને લઈ લીધી છે, તમે તેની જગ્યાએ ખાંડ અથવા તો ગોળ પણ એડ કરી શકો છો। હવે આપણે આપણી દળેલી સાકરને પણ એની અંદર એડ કરી દઈશું અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે રૂમ ટેમ્પરેચર ઉપર રહેલું થોડું થોડું કરી અને ઘી એડ કરતા જવાનું છે। આપણા લાડુ બની અને તૈયાર થશે ત્યારે હું તમને ઘીનું ટોટલ માપ જણાવી દઈશ। તો થોડું થોડું આપણે ઘી એડ કરતા જવાનું છે અને સારી રીતે મિશ્રણને મિક્સ કરતું જવાનું છે। એક સાથે ઘી આપણે એડ નથી કરી દેવાનું। તો મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું કે ઘી આપણે રૂમ ટેમ્પરેચર ઉપર જ લેવાનું છે, બહુ મેલ્ટ પણ ના હોવું જોઈએ કે બહુ થીજેલું પણ નહીં, તેવા ઘીને આપણે ઉપયોગમાં લેવાનું છે। તો અહીંયા ટોટલ 150 ગ્રામ જેટલા ઘીની જરૂરત મને પડી છે, તમે તેનાથી થોડુંક ઓછું પણ એડ કરી શકો છો। હવે આપણે તેની અંદરથી લાડુ એક સરખા બનાવી અને તૈયાર કરી લઈશું। મીડિયમ સાઇઝના લાડુ બનાવી અને તમે તૈયાર કરશો તો 30 નંગ જેટલા બની અને તૈયાર થશે। ટોટલ માપ કહું તો 800થી 900 ગ્રામ જેટલા કાપડા લાડુ બની અને તૈયાર થશે। તો અહીંયા એક એક કરતા બધા જ મીડિયમ સાઇઝના લાડુ બનાવી અને હું તૈયાર કરી લઈશ। અહીંયા આપણા એક એક કરતા બધા જ લાડુ બની અને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને ડ્રાયફ્રૂટ્સ વડે ગાર્નિશ કરી લઈશું। તો ડ્રાયફ્રૂટ્સમાં મેં અહીંયા કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લઈ લીધી છે, સાથે જ મેં અહીંયા ગરમ દૂધની અંદર કેસરને પલાળી અને લઈ લીધું હતું, તે બિલકુલ ઓપ્શનલ છે। જો તમારે કેસરવાળા દૂધથી ગાર્નિશ કરવું હોય તો પણ તમે કરી શકો છો। હું અહીંયા સિમ્પલ ડ્રાયફ્રૂટ્સની કતરણથી ગાર્નિશ કરી અને લાડુને તૈયાર કરી રહી છું।
તો અહીંયા દુનિયાના સૌથી સરળ રીતે બની અને ખૂબ જ ટેસ્ટી એવા લાગતા સત્તુના લાડુ બની અને રેડી છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. મારી આ પરફેક્ટ રીત સાથે સત્તુના લાડુની રેસિપી. જો તમને મારી આ સત્તુના લાડુની રેસિપી ગમી હોય તો મને જરૂરથી જણાવજો. સાથે જ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.